નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું જય શર્મા। નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર। રાજ્યની અંદર આબોહવાની અંદર પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદની આ વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો। અચાનક જ પલટો આવ્યો હતો। ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, તો કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા, જ્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ઘણી જગ્યાએ બરફના કરા પણ પડ્યા છે। અમદાવાદની વાત કરવામાં આવે તો વસ્ત્રાલ વિસ્તારની અંદર બરફના કરા પડ્યા છે, તેમજ અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતા જાણે વાવાઝોડા જેવો માહોલ પણ સર્જાયો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદની અંદર સવારે આકાશ ચોખ્ખું જોવા મળી રહ્યું હતું, પણ બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો સર્જાયો હતો અને અચાનક જ ઘણા વિસ્તારોની અંદર બરફ સાથે વરસાદ પડ્યો છે। બરફના કરા સાથે વરસાદ પડ્યો છે, તો અમુક વિસ્તારોની અંદર ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યની અંદર અત્યારે દશા આબોહવાની કથળી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે। સવારે ઠંડી તો બપોરે ગરમી તો રાત્રે વરસાદી અનુભવ થતો હતો, પણ હવે ઋતુચક્રની અંદર ફેરબદલ જોવા મળી રહ્યો છે। ક્લાઇમેટ ચેન્જના કારણે અનેક પ્રકારના સર્ક્યુલેશન વધી રહ્યા છે। ખાડીના વિસ્તારોની અંદર પણ દબાણ વધી રહ્યું છે, તેને જોતા સમગ્ર દેશની અંદર અને રાજ્યની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આજ મુદ્દે અમારા સાથે રવિ ભાવસાર જોડાઈ ગયા છે અમદાવાદથી। જી રવિ, અચાનક જ વાતાવરણમાં પલટો તો ઘણા વિસ્તારોની બરફ સાથે વરસાદ વરસી રહ્યો છે, શું છે સ્થાનિકોની સમસ્યાઓ? બિલકુલથી જય જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 3 દિવસ સુધી થંડર સ્ટોર્મના કારણે સમગ્ર ગુજરાતમાં જે વાતાવરણ છે તે વાતાવરણ ભારેથી અતિ ભારે પવનમય અને સાથે જ ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસાદમય બની રહેશે। જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જે વરસાદ છે તે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો અરવલ્લીમાં પણ ગઈકાલે જે પ્રમાણે બરફના કરા પડ્યા હતા અને સમગ્ર જે વાતાવરણ છે તે સમગ્ર વાતાવરણ જમ્મુ અને કાશ્મીર જેવું થઈ ગયું હતું। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હાલમાં જે વરસાદમય વાતાવરણ છે તે વરસાદમય વાતાવરણ સર્જાયું છે। ભારે પવનો અને કાળા ડિબાંગ વાદળો સાથે જે વરસાદની જે ઝરમર આવવાની જે શરૂઆત છે તે શરૂઆત થઈ ગઈ છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ વસ્ત્રાલમાં ક્યાંક ને ક્યાંક વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે, પરંતુ આગામી થોડાક જ કલાકોમાં અમદાવાદમાં વરસાદમય વાતાવરણ છે તે વાતાવરણ સર્જાશે અને અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ છે તે વરસાદ ફૂંકાય તેવી શક્યતાઓ રહેલી છે। જય રવિ, જે પ્રમાણે વાતાવરણમાં પલટો તો સર્જાયો છે, પણ હવે આરોગ્યને લઈને પણ ચિંતાઓ વધી છે, તેને લઈને શું કહેશો? બિલકુલથી જે પ્રમાણે ઉનાળામાં જે પ્રમાણે વરસાદનો માહોલ છે અને બેવડી ઋતુનો અનુભવ છે તે અનુભવ લોકોને થતો હોય છે, અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક જે વાયરલ ઇન્ફેક્શન થવાની જે સંભાવનાઓ છે તે સંભાવના વધી રહી છે। જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો સરકારી આંકડા પ્રમાણે જે છેલ્લા 3 દિવસોમાં સરકારી હોસ્પિટલો અને સરકારી દવાખાનામાં તાવ, ખાંસી, ઉધરસ અને જે ઇન્ફેક્શનના જે કેસો છે તે કેસોમાં ક્યાંક ને ક્યાંક 10 થી 20% જે વધારો છે તે વધારો સામે આવ્યો છે, પરંતુ સાથે સાથે જ જે પ્રમાણે જે ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થવાની વાત છે તે વાત સામે આવી છે। જે પ્રમાણે ખરીફ પાક છે, ખરીફ પાકમાં ઉનાળામાં વરસાદ પડતા જે ઘઉં જેવા જે પાક છે તેને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જે નુકસાન છે તે નુકસાન થતું હોય છે। જય રવિ, જે પ્રમાણે ખેડૂતોને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે, ઘણા વિસ્તારોની અંદર બરફ સાથે વરસાદ પડી રહ્યો છે, હાલ ખેડૂતો દ્વારા શું માંગ કરવામાં આવી રહી છે? બિલકુલથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો ગઈકાલે અરવલ્લીમાં જે વરસાદ વરસ્યો હતો અને અનરાધાર વરસાદ સાથે બરફના કડા પણ ત્યાં આગળ વરસ્યા હતા, જેને કારણે જે ખેડૂતોના જે ઊભા પાક છે તે ઊભા પાકને ખૂબ જ મોટું નુકસાન છે તે નુકસાન થતું હોય છે। જો વાત કરવામાં આવે તો ખેડૂત સમગ્ર વર્ષ દરમિયાન જે ખેતી અને સિંચાઈ કરીને પોતાનો જે પાક છે તે પાક વાવતો હોય છે, જ્યારે લણવાની સિઝન આવે છે ત્યારે જે કમોસમી વરસાદના કારણે તેને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જે નુકસાન છે તે નુકસાન થતું હોય છે, અને સાથે સાથે જ તેનો પાક છે તે પાક બગડી જતો હોય છે। જય જી રવિ, જે પ્રમાણે ઉનાળાની ઋતુનું અમૃત ગણાતું હોય છે તેવી કેરી અને ફળોનો રાજા કેરી પણ હવે શું શહેરવાસીઓને ખાવાની મળે? બિલકુલથી જે પ્રમાણે ઉનાળાની શરૂઆત થતી હોય છે અને ઉનાળાની શરૂઆત સાથે જ જે ફળોનો રાજા છે કેરીનું આગમન છે તે બજારમાં થઈ જતું હોય છે, પરંતુ હાલમાં જે પ્રમાણે વરસાદની સિઝન છે તે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે કેરીના પાકને પણ ખૂબ જ મોટું નુકસાન થાય તેવી સંભાવનાઓ રહેલી છે, પરંતુ જે પ્રમાણે પાક અગાઉ કેરી જે ઉતારી લેવામાં આવી હોય છે તેને લઈને અમદાવાદના બજારમાં હાલ તો કેરી આવી ગઈ છે। અમદાવાદવાસીઓને કેરી ખાવાની મજા તો માણી શકશે, પરંતુ જો વરસાદ વધારે વરસે તો જે કેરીની સિઝન છે તે પણ ક્યાંક ને ક્યાંક જે બગડશે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે નુકસાન થઈ શકશે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદની અંદર પણ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે ને ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ઘણા વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે, તો ઘણા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે।
તેવડી ઋતુનો સમાવેશ જોવા મળી રહ્યો છે। અમદાવાદ ખાતે પણ સમગ્ર રાજ્યની આગાહી કરવામાં આવી હતી। 16, 17 અને 18 તારીખે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી। તો છેલ્લા 2 દિવસથી અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો હતો। જો સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર માવઠું હવે પીછો નહીં છોડે, કેમ કે છેલ્લા ઘણા સમયથી આગાહી કરવામાં આવી હતી રાજ્યમાં માવઠું હજુ પણ પીછો નહીં છોડે। સમગ્ર રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે આગાહી કરવામાં આવી છે કે 21 થી 22 માર્ચે ફરી કમોસમી વરસાદ થઈ શકે છે। સાંજે 7 વાગ્યા સુધી 23 જિલ્લાને સાવધાન કરવામાં આવ્યા છે। ફરી એકવાર વરસાદી વાવાઝોડું જોવા મળી શકે છે। 23 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે। 21 થી 22 માર્ચ ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો આગાહીને લઈને હાલ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખેડૂતોનો પાકને મોટા પ્રમાણે નુકસાન જોવા મળી રહ્યું છે, ત્યારે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોની પાકની વાત કરવામાં આવે તો ઘઉં, જીરું, ચણા તેમજ કઠોળ અને સાથે જ વાત કરવામાં આવે તો ઘણા મોટા પ્રમાણમાં શાકભાજીને પણ મોટું નુકસાન થઈ શકે છે। ખેડૂતોના પાકને યોગ્ય વળતર નથી મળી રહ્યું, ત્યારે કમોસમી વરસાદને લઈને તેઓની ચિંતામાં ફરી એક પરિબળ ઉમેરાયું છે। ખેડૂતોને આશા હતી કે આ વખતે પાક મબલક થયો છે તો તેઓને આ વખતે આર્થિક રીતે સુધારણા જોવા મળશે, પણ ક્યાંક કમોસમી વરસાદ અને ક્યાંક તેઓના પાકને યોગ્ય વળતર ન મળતા તેઓને ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે ફરી એકવાર આગાહી કરવામાં આવી છે કે 21 થી 23 તારીખ સુધીમાં ફરી એકવાર 23 જિલ્લાને સાવધાન કરવામાં આવે છે। સાંજે 7 વાગ્યાની અંદર 23 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધીની અંદર આગાહી કરવામાં આવી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે આબોહવાની અને વાતાવરણની, તો વાતાવરણની અંદર છેલ્લા ઘણા સમયથી પલટો સર્જાઈ રહ્યો હતો, તેને લઈને રાજ્યની અંદર ઘણા વિસ્તારોની અંદર વરસાદી માવઠા પડ્યા હતા, કરા પડ્યા હતા। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઘણા બધા એવા વિસ્તારો છે, અરવલ્લી છે, તેમજ સાથે અંબાજી છે, તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા અને હવે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઘણા વિસ્તારોની અંદર બરફના કરા પડી રહ્યા છે, તો ક્યાંક કાશ્મીર અમદાવાદ જો વાત કરવામાં આવે સુરતની, તો સુરતની અંદર કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। સુરતની અંદર કમોસમી વરસાદને લઈને હાલ સ્થાનિકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ઘઉં, મકાઈના પાકમાં વ્યાપક નુકસાન થઈ શકે તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે। ઘઉંનો મબલક પાક થયો હતો, પણ કમોસમી વરસાદને લઈને મબલક પાક ઉપર પાણી ફરી વળ્યું છે। વરસાદ વધુ વરસતા ઘણા વિસ્તારો એવા છે જેની અંદર પાણી ભરાયાની ઘટનાઓ પણ બની છે, તો ખેતરોની અંદર પણ મોટા પાયે જ્યારે પાક બનીને લણણીની તૈયારી હતી ત્યારે લણણી કરતા પહેલા જ ખેડૂતોનો પાક છે તે પાણીમાં ધોવાઈ ગયો છે। ઘણા એવા ખેતરોની અંદર પાણી ભરાવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। ઘઉં તેમજ મકાઈના પાકને પણ વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે, ત્યારે વાતાવરણમાં પલટો આવતા આરોગ્યને લઈને પણ ચિંતાઓ વધી રહી છે। સુરતની જો વાત કરવામાં આવે તો સુરતની અંદર કોરોનાના કેસો પણ સામે આવી રહ્યા છે, સ્વાઇન ફ્લૂના પણ કેસો સામે આવી રહ્યા છે, તેમજ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ખેડૂતોની ચિંતા સાથે સાથે હવે આરોગ્ય વિભાગની ઉપર પણ જાણે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, કેમ કે આ બેવડી ઋતુ તેવડી ઋતુના કારણે આરોગ્યને લઈને પણ ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે। તેને લઈને આરોગ્ય વિભાગ પણ ચિંતામાં જોવા મળ્યું છે। સાથે જ ઘઉં અને મકાઈના પાકને પણ વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવામાં આવી રહી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથા પર ચિંતાના વાદળો હાલ તો ઘેરાઈ રહ્યા છે। કમોસમી વરસાદથી હાલ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। સમગ્ર રાજ્યની અંદર જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ક્યાંક છૂટોછવાયો વરસાદ પડશે તો ક્યાંક બરફના કરા પણ પડી શકે છે, ત્યારે જો વાત કરવામાં આવે સુરતની, તો સુરતના ઘણા ખરા એવા
વિસ્તારો છે જેની અંદર ધૂળની ડમરીઓ જોવા મળી હતી, જાણે કે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. હાલ કઈ ઋતુ ચાલે છે તેને લઈને પણ સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે, કેમ કે ઘણા એવા વિસ્તારો છે તો ત્યાં ધોમધખતો તાપ પડી રહ્યો છે, તો ઘણા વિસ્તારોમાં બરફના કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. આરોગ્યને લઈને પણ ચિંતા સામે આવી રહી છે. આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યું છે આ આબોહવાના કારણે, કેમ કે જો આબોહવા વારે ઘડે બદલાશે તો વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ વધતા જોવા મળી રહ્યા છે. સુરતની અંદર પણ ખેડૂતોના પાકને મસમોટું નુકસાન જાય તેવી ભીતિ પણ સેવામાં આવી રહી છે. કમોસમી વરસાદથી ખેડૂતોના ચિંતામાં વધારો થયો છે. મોટા પ્રમાણનો પાક પલળી ગયો છે, તો ક્યાંક જે પાક લણવાની તૈયારીમાં હતો અને લણીને મૂકવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં તેને થ્રેશરથી ક્લીન કરીને માર્કેટની અંદર વેચવા જવાના હતા, તે અગાઉ જ આ વરસાદના કારણે ઘણો ખરો પાક ખેડૂતોનો પલળી ગયો છે, તો ક્યાંક ઊભા પાકની અંદર પણ મસમોટું નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે ખેડૂતોની પણ એક માંગ સામે આવશે તેવું પણ હાલ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘઉં તેમજ મકાઈના પાકની અંદર મસમોટું નુકસાન સેવાઈ શકે છે. કમોસમી વરસાદથી હાલ ખેડૂતોની અંદર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતોનો પાક હાલ પૂર્ણતાને આરે હતો અને માત્ર તેની લણણી બાકી હતી, તો ક્યાંક કેટલાક ખેડૂતોએ તે પાકની લણણી કરી લીધી હતી ને તેને થ્રેશર વડે ક્લીન કરીને એપીએમસી માર્કેટમાં માત્ર વેચવા માટે જવાનું હતું, તે પહેલાં જ આ પાકને મસમોટું નુકસાન પહોંચ્યું છે. આબોહવાની જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 મહિનાથી આબોહવાની અંદર તેવડી ઋતુનો આપણે અનુભવ કર્યો છે. સવારે ઠંડી, બપોરે ગરમી, તો સાંજે વરસાદી માહોલ જોવા મળતો હતો અને મોડી રાત્રે વરસાદ પડતો હતો. પણ હવે તો કયા સમયે ઠંડી પડશે, કયા સમયે ગરમી પડશે અને કયા સમયે વરસાદ વરસશે તેને લઈને તમામ નાગરિકોની અંદર ચિંતા જોવા મળી છે અને સૌથી વધુ ચિંતા હાલ ખેડૂતોમાં જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યની અંદર જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે અત્યારે જો વરસાદની વાત કરવામાં આવે તો સુરતની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે, અમદાવાદમાં વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે જ અરવલ્લીના ઘણા ખરા વિસ્તારોની અંદર બરફના કરા સાથે વરસાદ પડ્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારોમાં પણ બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો. સુરતની અંદર પણ બરફના કરા સાથે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતા તમામ નાગરિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કેમ કે એક બાજુ આરોગ્યની વાત કરવામાં આવે તો આરોગ્યની અંદર પણ હાલ અનેક પ્રકારના વાયરલ ઇન્ફેક્શન ધોરણમાં પણ પલટો આવી શકે છે. મસમોટું નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યા છે. વાતાવરણના પલટાના કારણે ખેડૂતોની ચિંતા સાથે જ જે પ્રમાણે અનેક પ્રકારના વાયરસોના કેસ વધી રહ્યો છે તેને લઈને આરોગ્ય વિભાગ પણ ચિંતામાં જોવા મળી રહ્યું છે. આરોગ્ય વિભાગને અનેક પ્રકારની ચિંતાઓ છે, કેમ કે બેવડી ઋતુના કારણે જે પ્રમાણે શરદી, ખાંસી, ઉધરસ, તાવના કેસો વધી રહ્યા છે, ત્યારે જો આની અંદર પણ આ પ્રકારનું વાતાવરણ રહેશે તો આ પ્રકારના વાયરસ વધુ ફેલાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. આ જ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમિત રૂપાપરા જોડાયા છે. જે અમિત, વાતાવરણમાં પલટો, આરોગ્યની ચિંતા સાથે ખેડૂતોના માથે કાળા ડિબાંગ વાદળો, હાલ શું છે ત્યાંની સ્થિતિ? હજી ચોક્કસથી વાત કરવામાં આવે, રાજ્યના વિભાગ દ્વારા કરવામાં આવી હતી કમોસમી વરસાદની આગાહી હતી. અત્યારે રાજ્યમાં જે છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, દાહોદ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ જોવા મળ્યો છે. તો બીજી તરફ કચ્છના પણ ભુજ, માંડવી, અબડાસા સહિતના
પવન સાથે વરસાદ વરસ્યો હતો તો ઘણા એવા વિસ્તારો છે ત્યાં હજુ પણ તડકો અનુભવાઈ રહ્યો છે. ભાવનગર જિલ્લાની અંદર કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું હતું તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. અને વરસાદ અને કમોસમી વરસાદ તેમજ સાથે જ ભાવનગરની અંદર આરોગ્ય વિભાગ પણ ચિંતિત થયું છે. એક બાજુ વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ વધી રહ્યા છે. આજ મુદ્દે અમારી સાથે હિરેન ચૌહાણ જોડાયા છે. જી હિરેન, આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે કે ચિંતાનો વિષય એ છે કે ખેડૂતોના પાક પણ હવે પલળીને ખાક થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે. હાલ શું છે ત્યાંની સ્થિતિ? જે ચોક્કસ જણાવી દો તો જે રીતના માવઠાની અસરને લઈને ભાવનગર પંથકમાં છેલ્લા 3 થી 4 દિવસથી પવન સાથે જે રીતના વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરીએ તો આજે બપોરના સમયે ભાવનગર પંથકના જે તળાજાના મહુવા જે વિસ્તાર છે ત્યાં અગાઉ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને ખેડૂતોની અંદર ચિંતા છે. એક તરફ જે રીતના પાક નિષ્ફળ જવાની લઈને પણ ચિંતા છે, બીજી તરફ વાત કરીએ તો ડુંગળીની મબલક આવક હોવા છતાં ડુંગળીના ભાવ નહીં મળતા ખેડૂતો આ પંથકના છે ચિંતામાં હતા. ઉપરથી જે રીતના ઉનાળો જે ઋતુ બેઠતા જે ભાવતું કમોસમી વરસાદને લઈને જે પાક છે તેને લઈને ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે. હાલ તો માવઠાને લઈને આગાહી પર આગાહી આવી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર જે કમોસમી વરસાદ છે તે ખેડૂતોને કેટલા અંશે અસર કરશે. જી હિરેન, જો અત્યારે વાતાવરણની વાત કરવામાં આવે તો વાયરલ ઇન્ફેક્શનના કેવા પ્રકારના કેસ આવી રહ્યા છે ને કેટલા લોકોના કેસ નોંધાઈ રહ્યા છે? જી ચોક્કસ જણાવું તો અત્યારે જે રીતના વાયરલ ઇન્ફેક્શનની વાત કરીએ તો કોરોના અને સાથે સાથે જે રીતના N3 H2 ના જે કેસીસ પણ વધી રહ્યા છે. બીજી તરફ વાત કરીએ તો જે બાળકોની અંદર શરદી ઉધરસના કેસ છે તેનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તાજેતરમાં જ વાત કરીએ તો મહુવા પંથકની અંદર એકી સાથે 12 બાળકોને તાવ શરદી ઉધરસને લઈને હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગર શહેરની અંદર પણ બાળકોની અંદર જે રીતના વાયરલ ઇન્ફેક્શન અને જે રીતના મિશ્ર ઋતુ અત્યારે છે ત્યારે શરદી ઉધરસના ખાસ કરી કેસ છે તે વધી રહ્યા છે. એક તરફ કોરોના અને જે સ્વાઇન ફ્લૂની જે અસર છે તે પણ વધતી રહી છે ત્યારે આવા જે વાયરલ કેસો છે તે લોકો તેને લઈને બાળકો અને જે રીતના વાલીઓની અંદર ચિંતા છે એ વધારે પ્રમાણમાં પ્રસરી રહી છે. જી હિરેન, જો વાત કરવામાં આવે ખેડૂતોની તો ખેડૂતોના કેટલા પ્રકારના પાક અત્યારે ત્યાં તૈયાર હતા અને કેટલા ટકા નુકસાન થયું હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવી શકે છે? જી ખાસ જોઈ દઉં તો અત્યારે જે રીતના એક તો સિઝન હતી કે ડુંગળીનું વાવેતર ભાવનગરમાં મોટા પ્રમાણમાં થતું હોય છે ત્યારે જે ડુંગળીનું વાવેતર છે ખાસ કરીને ભાવનગરમાં જે તળાજાના મહુવા પંથક કહી શકાય કે મોટા પ્રમાણની અંદર વધારે પડતું જે આ છે આનું ઉત્પાદન કરતા હોય છે, જેની અંદર હાલ તો ડુંગળી જે છે તેને પણ નુકસાન થયું છે. બીજી તરફ વાત કરીએ તો હાલ જે કેરીની સિઝન પણ હોય છે ત્યારે ભાવનગરના આ વિસ્તારની અંદર કેરી પણ મોટા પ્રમાણમાં હોય છે. ત્યારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કેરીને આંબાને પણ ઘણું બધું નુકસાન છે. તેમજ વાત કરીએ તો ઘઉં છે, ચોખા, બાજરી છે, આ તમામ પ્રકારના ઉત્પાદન જે છે તે ભાવનગર પંથકની અંદર મોટા પ્રમાણમાં થાય છે. ત્યારે આ કમોસમી વરસાદ છે તે ખેડૂતોને માટે માઠા સમાચાર લાવી શકે તેવી પોઝિશન છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો ભાવનગરની અંદર કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ઉપર કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે કેમ કે મોટા પ્રમાણે જે પાક છે તેમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. તો સાથે જ આરોગ્યને જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છની અંદર પણ આજે બીજા દિવસે કરા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લાની અંદર પણ કરા પડ્યા છે અને સાથે જ કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો ક્યાંક કરા સાથે વરસાદ તો ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક કાળા ડિબાંગના વરસાદના કારણે સ્થાનિકોની અંદર ઠંડક પ્રસરી હોય તેવું જોવા મળે છે. સ્થાનિકોને ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે પણ ખેડૂતોની ચિંતા વધી રહી છે. ભુજના થરાવડ વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કચ્છની અંદર પણ છેલ્લા ઘણા સમયથી કાળા ડિબાંગ વાતાવરણો જોવા મળી રહ્યા હતા ત્યારે છેલ્લા 2 દિવસથી કચ્છ જિલ્લાની અંદર ઘણા એવા વિસ્તારો છે જ્યાં વરસાદી ઝાપટા જોવા મળ્યા, સાથે જ બરફના કરા સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. ભુજના થરાવડ વિસ્તારની અંદર કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. મોટા પ્રમાણે જે પાક લણવાની તૈયારી હતી તેને પલળી જતા મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.
આજ મુદ્દે અમારી સાથે મહેન્દ્ર મારુ જોડાયા છે. જી મહેન્દ્ર મારુ, ફરી એકવાર કમોસમીનો વરસાદ વરસી રહ્યો છે, તેના લઈને ખેડૂતોમાં ચિંતા અને આરોગ્ય વિભાગમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શું છે વધુ વિગતો? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં સતત 2 દિવસથી કમોસમી વરસાદ છે તે પડી રહ્યો છે. ભુજ, માંડવી, મુન્દ્રા, અબડાસા અને ખાસ કરીને જે ગ્રામ્ય પંથક છે તેમાં પણ જે કરા સાથે વરસાદ પડ્યો છે અને કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતો છે તે હાલ ચિંતામાં મુકાયા છે. તો સાથોસાથ જે રીતના વાત કરવામાં આવે ઉભા પાકને પણ જે નુકસાની થવાની ભીતિ પણ સર્જાઈ છે. જે કરા સાથે વરસાદ પડતા કચ્છના ખેડૂતોના જીવ છે તે તાળવે ચોટ્યા છે. તો વાત કરવામાં આવે તો પાકની તો જે રીતના ઘઉં અને ખાસ કરીને કચ્છની કેસર કેરી છે તેને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે તે ખેડૂતોમાં સેવાઈ રહી છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો ભુજની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સમાચારમાં આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.